અત્યારે ભાઈનું શું હાલે છે? હું છું? એ રોજ આપણા ઘરે આવે છે ને કાંક લઈને જાય છે ને તું પૈસા એને આપો છો ને આપણા ઘરનું રાશન લઈને ભૈયા જાય છે. તો હું થઈ ગયું? તારે છોકરાનું ધ્યાન નહીં રાખવાનું, ઘરનું ધ્યાન નહીં રાખવાનું કે તારે ભાઈનું જ ધ્યાન રાખવાનું? આ તમે શું બોલો છો? તમને ખબર છે એની કેવી અત્યારે હાલત છે? આપણે એને મદદ નહીં કરીએ તો કોણ કરશે એની મદદ? તારે જેટલી મદદ કરવી છે ને એટલે તે કરી લીધી. હવે તું એને કહી દેજે કે ગમે ત્યાં કામ ગોતી લે. અત્યારે એને ધંધો નથી હાલતો, નકર ઈ છે ને અત્યારે કામ ઈ ગોતે જ છે, પણ ક્યાં મળતું નથી એવું કામ. હવે જે હોય ઈ. હવે તે એક પણ પૈસો જ્યાં દીધો ને તો મારી જો કોઈ ખરાબ માણસ નહીં. અરે સાંભળો, મારી વાત તો સાંભળો પેલા. હા ભાઈ, કેમ છે હવે? હવે તો મારે સારું છે. બાની તબિયત ખરાબ છે. કેટલા પૈસા જોતા છે? 1 લાખ? હા, હું કંઈક કરું છું. સાંભળતો, હા બોલો. મને ભાઈનો ફોન આવ્યો હતો ને તો ભાઈ એમ કીધું કે બાની તબિયત બહુ ખરાબ છે એટલે પૈસાની જરૂર છે. તો મારી આગળ તો છે નહીં, તારી આગળ હોય તો આપ. પૈસા તો અત્યારે મારી પાસે નથી. તારી આગળ પૈસા નથી? આજ તો 6 તારીખ છે, તારો પગાર તો આવી ગયો હોય ને આમથી તું પૈસા તો ભેગા કરે જ છો, તો તારી આગળ હોય જ છે. હું તમને પૈસા નહીં દઈ શકું. મારે છે ને આ ઘરમાં ધ્યાન રાખવાનું, બધું ઘરમાં લાવવું મૂકવું, છોકરાને ધ્યાન રાખવાનું. હું તમને આપીશ નહીં પૈસા. ગાંડી થઈ ગઈ છો તું? અરે પણ મેં તમને કીધું ને હું પૈસા નહીં આપું. તને ખબર છે તું શું બોલે છો? હા પણ તમે મને જે કીધું ને એ હું કરું છું અત્યારે. ઠીક, મેં તારા ભાઈને પૈસા દેવાની ના પડી એટલે તું મારી આ બદલો લેશો એમ ને? હા તો તમે એવું સમજી લો. રાખી તારા પૈસા તારી આગળ, મારે કાંઈ નથી જોતા. હા ભાઈ, હું પૈસાનું કઈ કરી ન શક્યો, મને માફ કરી દેજો. તારે ભાભીએ પૈસા આપી દીધા? ક્યારે? હા હા હા, બાની સારવાર તો ચાલુ છે ને? હા, હું પછી હમણાં આવું જ છું. કે મને પૈસા દેવાની ના પાડી ને તે બાને પૈસા મોકલાવી દીધા? હા, બાની તબિયત નહોતી સારી, બાને પૈસાની જરૂર હતી એટલે તમે એને પૈસા આપ્યા. એટલું તું કરી શકું ને? મને માફ કરી દેજે. જે હું કરતો હતો ને એ બધું ખોટું જ કરતો હતો. જે તું કરે છે ને એ બધું બરાબર જ કર્યું છે. તારો પરિવાર ને આપણો મારો પરિવાર બધો એક જ છે ને આપણે એની મદદ નહીં કરીએ તો કોણ કરશે? કાંઈ વાંધો નહીં, મને માફ કરી દેજે. આ વાત છે ને માફીની નથી, પણ તમે છે ને કેટલા સમયથી છે ને બધારે સંબંધ રાખવાનું બધું ભૂલી ગયા હતા, કેવી રીતના બધારે રહેવું નહીં. આ તમને બધું છે ને સમજાવવા હાટું આ બધું કર્યું છે. તું બરાબર જ કહેશો, હવેથી હું ધ્યાન રાખીશ. ઠીક, હવે તમે કાંઈ ચિંતા ન કરતા. અને સારું, હાલો આપણે હવે દવાખાને જઈએ ને મારી તબિયત કેમ છે આપણે જોઈએ. હા, ફટાફટ જઈએ. હા, રાહ જોતો.